હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? તો મેં મારા પહેલા બ્લોગમાં તમને મારું નામ કીધું હતું કે હું ક્યાંથી છું એ કીધું હતું, મારી ઓળખાણ તમને આપી હતી, બરોબર? તો હું આજ વખતે પણ તમને મારી ઓળખાણ આપી દઉં કે મારું નામ છે કૃષ્ણા અને હું જામનગરથી છું અને આ છે આપણો બીજો બ્લોગ. તો બપોરના વાગી ગયા છે 12 અને મારે આજ બનાવવાના છે મગ ભાત. તો મેં કીધું સવારમાં મેં મગ ભાત પલાળી દીધા હતા, બરોબર. મેં કીધું આજે મગ ભાત બનાવી નાખી, કેટલા ટાઈમથી ખાધા નથી તો મેં કીધું આજે બનાવી નાખી. અને મગ ભાત બાફવા મૂકવા આવી તો લસણ હતું નહીં, તો હું લસણ ફોલવા બેઠી ને તો મેં કીધું લાવને એકાદો બ્લોગ બનાવી નાખી. આજે આ બીજો જ બ્લોગ છે પણ આપણે ધીરે ધીરે બનાવશું, એક હારે ન બનાવી નાખાય. એટલે મેં કીધું લાવો આજે એક બ્લોગ બનાવી નાખી. હજી તો આપણે એટલા સબસ્ક્રાઈબર નથી, એટલા વ્યૂ નહીં આવે આપણે, પણ ધીમે ધીમે આપણે આવી જાય, વાંધો નહીં આવે. આ વિડીયોમાં આપણે જો 5-10 સબસ્ક્રાઈબર મળી જાય તોય આપણને ઘણું, તો એ જો જાજી લાલચ ન રખાય. જો આના ઉપરથી મને છે ને વાત યાદ આવી, જોઈએ તમને બધાને કહું, તમને પણ જીવનમાં કામ આવશે. આ છે ને મારા પપ્પાએ મને એકવાર કીધું હતું કે હું છે ને થોડીક ઊંચી ઊંચી કરતી હતી ને કે ફટાફટ આમ થઈ જાય ને આમ થઈ જાય. તો મારા પપ્પા મને એવું કીધું કે જો છે ને એક વાત હંમેશા યાદ રાખવાની કે ગમે તે સીડી હોય ને એના કે તું સીધા ઉપર પગથિયે પગ મૂકવા જઈશ તો ક્યાં આવીશ? સીધી નીચે. એટલે હંમેશા પહેલા પગથિયે પગ મૂકાય તો જ આખી સીડી તું સહી સલામત ચડી શકે છે. તો ત્યારથી મને એ વાત યાદ રહી ગઈ કે આપણે કાંઈ પણ કામ કરતા હોય કે કાંઈ પણ હોય આપણે કરતા હોય તો એમાં આપણે ધીરે ધીરે સફળતા મળે, એકારે ન મળે એમ. એટલે આપણે જાજી નહીં પણ આપણે ધીરે ધીરે મહેનત કરશું એટલે એની મેળે સબસ્ક્રાઈબર આવવા માંડશે. તો એ તમને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ જો વિડીયો જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું તમારું શું જાય બરોબર ને? ખાલી એક ચાપ જ દબાવવાની હે, ટચ કરવાનું હે, ખાલી કરતો જજો ને. હું અમારા જેવા માણા એમ થોડાક આગળ વધી શકે. મને જે આ વિડીયોનો ને એનો બહુ જ શોખ. ઇન્સ્ટામાં તો હું રીલ બનાવી નાખું ઘણા ઘડી, પણ આ બ્લોગનું આપણે કોઈથી બનાવ્યું નથી એમ. એટલે આપણને બહુ ખબર ન હોય, આઈડિયા ન હોય કે શું બોલવું શું નહીં. પણ આપણે પણ બધાને જોઈને ધીરે ધીરે શીખી જવું, બરોબર. અને બોલવામાં તો એવું હોય જેને મનમાં જે આવે એ બોલી જ દેવાનું હોય, બરોબર. આપણે જેવા હું તો જેવી રિયલ લાઈફમાં છું એવી કેમેરા સામે, બરોબર. આપણે કંઈ ફેન ફતું હોય નહીં જાજા કે ચાબા વેડાય હોય નહીં આપણે, બરોબર. આપણે જેવા છીએ એવા કેમેરામાં દેખાડશું આપણે, બરોબર છે. તો એટલે જો તમારે મારી લાઈફસ્ટાઈલ જોવાની થોડીક ઇન્ટરેસ્ટ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા બ્લોગ જોજો. તમારા હગાવાલાને જરાક મોકલી દેજો, ધમકી નથી દેતી, રિક્વેસ્ટ કર. જો ઊભા હું પડી જાઉં, જો મારું એવું છે. હાલતા તો ઠીક, ઊભા કામ કરતા કરતા હું આમ ગોથા મારી દઉં, પણ એવું તો હાલ્યા રાખે, બરોબર છે. તો તમે બધાએ ક્યાંથી જો કોઈ વિડીયો મારા જોતા હોય તો કમેન્ટમાં કહી દેજો ક્યાંથી જોવો જો, તો મને ખબર પડે કે મારો વિડીયો અહીંયા છેક પહોંચી ગયો એમ, બરોબર. અને બીજું તો એવું છે કે મગ ભાત બનાવવાના હે. જો તમારે કોઈને ખાવા હોય તો તમે લોકો આવી જાઓ તો ભેગા ખાઈ લે હું, બરોબર. મગ ભાત જેને ભાવતા હોય એ આવજો. એમ તો હું રસોઈ સારી બનાવું છું, મારા વખાણ નહીં પણ એવું કહેતા હોય મને એમ. ના થોડીક તો સારી બનાવું, વિડીયો જ બનાવતી હોય એવું નથી, રસોઈ સારી બનાવી નાખું છું. એટલે તમારે જામનગરમાં કોઈ રહેતું હોય તો કમેન્ટમાં કહી દેજો તો આવી જાજો. પણ મને લાગે તમારે લગી આ વિડીયો પહોંચશે અને તમે જોવો ત્યાં તો મગ ભાત જ પચી જાય, કાંઈ તમારા ભાગમાં નહીં રહે. પણ આ તો તોય હવે મારે કહેવું પડે, તમે સબસ્ક્રાઈબર મારા થાશો, વિડીયો જોશે એ સબસ્ક્રાઈબર થશે તો એ મારી ફેમિલીમાં ગણશે ને, તો ફેમિલીવાળા મળે તો એમ તો કે હાલો જમીન જાજો, એટલે કહું છું, બરાબર. આપણે હવે ફટાફટ રાંધી નાખી, 12:30 જેવું થઈ ગયું છે, બરોબર. આમાં 3જી વાર વિડીયો બનાવવાની ટ્રાય કરી, માનશો તમે? તો કાંઈ વાંધો નહીં, બની જાય. સારું હાલો
મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અને થેન્ક યુ સો મચ. અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, સી યુ.